જવો મિત્રો, મારી તબિયત ઠીક નથી એટલે બપોરે બહારથી ટિફિન લાવ્યા. અમે બે જણા જમી લીધા હતા અને તેજસ્વી જમવા બેઠી છે. રીંગણાનું શાક તો તને નહીં ભાવે, એ મગનું છે. મને રીંગણાનું શાક ન ભાવે, એ મગનું છે. મગનું એ શાક સારું છે, રીંગણાનું નથી સારું. હા, દાળ ભાત સારા છે. પછી શાક રસાવાળું છે. વાઇટ કમ લઈ લે બેટા. આર્યો પાપડ અડધો પડ્યો હશે. અને મારી માટે જો મને આ દવા પીવું ને એટલે એસિડિટી જેવું થઈ ગયું હતું, એટલે મેંગો ડોલી લાવ્યા. તેજસ્વીને સ્કૂલેથી તેડવા ગયા હતા. આખી તારીખ છે ને એટલે 3 વાગે છૂટી ગઈ. તેજસ્વીની ભૂખ લાગી છે. સવારે જરીક ભાખરી ખાઈને વહી ગઈ હતી. નીચેથી ડાયરેક્ટ કાપી નખાય બટા, એ નો ઓલું કરાય. લાઈ કાપી દો, લાય. કાપવું નથી પછી ના શું કરું? અરે ઠેલી ઉપરથી નીચેથી કાપી નખાય. મને ખબર છે પણ પછી વૈતું હોય તો આ મંડામાં પાછું ન ભરવા જાય. હવે એમાં ન ભરાય, એ ન ખવાય. ક્યારના એ લોકો બનાવેલા હોય. વાટકામ લઈ લે શાકલું આખું થાળીમાં થાય ત્યારે રોટલી ક્યાં રાખે? પછી વાટકામ લઈ લે. તો સાઈ શેમાં પીવી? બીજો વાસણ નથી આપણે. આ શાક છે કે મગનું છે? હા, મગનું શાક એવું હોય બેટા હોટલમાં. તો એ શું પડ્યું કાળું કાળું આમ છો? ઓલું નું આવે, ઓલું આખું આખું જો તો તમાલપત્રનું છે. શું છે? હા, ઈ છે. આપણે નાના નાખીએ એટલા મોટા નાખીએ. મારે ભાઈ તો આ ઠીકડું છે કે શું? હા, આવું હોય જો હોટલનું બોડી. નહીં જો હા ઠીકડા જેવું નથી લાગતું. તમાલપત્રનું છે. પણ જો ને મને હું ખબર. હા, એનું છે. કીધું તું ને મૂકી દે. સુગંધ આવે છે. ગરમ મસાલા બહુ છે. મને પેટમાં મળ્યું બળવા. મેં એક જરીક જ શાક ને રોટલી ખાતા. હે ભગવાન, કેટલા ધક્કા ખાવાની. જવો મિત્રો, તેજસ્વીને ઘરનું જ ભાવે છે, પણ આજે શું કરે હવે? થોડાક દિવસ બહારનું જમવું પડશે. તમે બધા કહેતા હતા કે કેમ તમે લાઈવમાં દેખાતા નથી, પણ મારી તબિયત થોડીક બગડી ગઈ છે. કમરનો દુખાવો થઈ ગયો છે, એટલે ગરમ પાટો આવ્યો છે. એટલે થોડાક દિવસ આરામ કરવાનો છે. અને સવારમાં તો તેજસ્વીએ ભાખરી બનાવી હતી, એટલે તેજસ્વી લોટ બાંધ્યો ને એના પપ્પાએ ભાખરી કરીને અત્યારે હવે જો ટિફિન લઈ આવ્યા. હવે સાંજે તો તેજસ્વી કહેશ મમ્મી તું શાક બનાવી દેજે, રોટલી હું બનાવે. કાલે સાંજે તેજસ્વી રોટલી બનાવી દીધી હતી. દાળ ભાત ક્યાં છે? કાઢતો જો આવી રીતે પેકિંગ દાળ ભાત આવ્યા છે. દાળે એવી જ રીતે આવે. જો દાળ ભાત તો સારા છે. મગનું શાક આમ ગરમ મસાલાવાળું આમ ખાધા જેવું છે. રીંગણાનું શાક નથી સારું. રીંગણાનું શાકમાં નકરું રીંગણું જ લાગે. નકરું રીંગણું જ છે, નથી ખાધા જેવું. સુંદર કરી. સારું લે જમી લે. તો આ તારી કેન્ડી મૂકીએ પેલા ફ્રીજમાં જા, પીગળી જા. આમ કેમ ખાય ખબર? કારણ કે એને હારે ભાત ખાય. ઘણા અહીંયા બધે ભાત ખાય એની હારે. હા, જવો મિત્રો, તેજસ્વી જમી લીધી. જમીન વાસણ ઉટકા અને હવે એના ભાગની કેન્ડી ફ્રીજમાં મૂકી દીધી હતી. ખાય છે. કઈ કઈ છે? જુમ્બો મેંગો ડોલી. હવે તેજસ્વી મેંગો ડોલી ખાઈ લે. તેજસ્વી બેન હમણાં કામે લાગી ગયા છે. તોફાની બહુ છે ઓમ, પણ ઓમ મમ્મી પપ્પાની તબિયત ખરાબ હોય ને ત્યારે એને એ ટેન્શન બહુ લે. સવારની બધું કામ કરે. સવારે એને ના પાડી તોય ભાખરી કરીને એના પપ્પાને બે થઈને ભાખરી કરીને ચા બનાવીને વાસણ ઉટકા કચરા પોતા કર્યા. જો પીગળી ગઈ. ઓ કેમ છું? બરફ છે. એવું છે. કોમેન્ટમાં કહેજો તેજસ્વી જેવી ડાય દીકરી કોની છે? કોમેન્ટમાં કહેજો. જો મિત્રો, સાંજની રસોઈમાં ઉપર ટિફિન લઈ આવ્યા હતા, પણ મજા નથી આવી. જમવામાં કાંઈ જામી નહીં, એટલે અત્યારે સેવ ટમેટાનું શાક મેં બનાવ્યું છે. અને તેજસ્વી જવો રોટલીનો લોટ બાંધે છે. જો સવારે મને તેજસ્વીએ ભાખરી બનાવી દીધી હતી. મિત્રો જો તેજસ્વી કામે લાગી ગઈ છે. તેજસ્વી છે નાની, પણ મમ્મીને મજા નથી એટલે કામે લાગી ગઈ છે. કેમ તેજસ્વી? નાની નાની રોટલી બનાવશે હો બેઠી બેઠી. આપણી
જાઓ મિત્રો, તેજસ્વી રોટલી બનાવે છે. બપોરે ટિફિન લઈ આવ્યા હતા પણ ટિફિન નથી ભાવ્યું એટલે અત્યારે એ કે મમ્મી તું શાક બનાવી દે, હું રોટલી બનાવું. જાઓ તાંહળીથી ગોળ રોટલી બનાવે છે સરસ મજાની. જાઉં તેજસ્વી માટે કોમેન્ટમાં ડાય દીકરી લખજો. જાઓ આજે કાલે રોટલી એને બનાવી હતી સવારમાં, કાલે સાંજે બનાવી હતી મારી હાટો. એને વાટકો પાડીને બનાવી હતી. આજ તાંહળે લીધી મોટી રોટલી બનાવવા. જાઉં એટલી રોટલી બની, 6 રોટલી બની, 5. પછી એક હારે વણશે, પછી એક હારે પાછું સોડવશે. આટલી સોડવાનું ચાલુ કરો, એટલી બધી રોટલીમાં ક્યાં